યમલભાઈ વ્યાસ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા પણ છે, અર્થશાસ્ત્રી પણ છે. ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી છે. મારી સાથે જોડાયા છે. નયનભાઈ, આપ અર્થશાસ્ત્રી છો, આપ રાજનીતિથી પર છો, અર્થનીતિને સારી રીતે જાણો છો. શું અપેક્ષા પ્રકારેનું બજેટ છે? જો અમને બીજી ખબર નથી પડતી એટલે અમને એવું લાગ્યું 1.5 કલાક નાણામંત્રી બોલશે એટલે અમે નાણામંત્રી 1.5 કલાક બોલશે એમ કહીને આયોજન કર્યું. એટલે અમને બીજી અપેક્ષા ખબર ના હોય પ્રાયોજનની, પણ ઇન્કમટેક્સવાળી અપેક્ષા હતી એ તો ના થઈ, એ પાક્કું જ છે. પણ ખરેખર અર્થશાસ્ત્રી તરીકે તમારી લોકોની જે અપેક્ષા હતી એ પ્રકારેનું બજેટ છે, એનાથી સારું છે કે એમાં કંઈક કમી રહી ગઈ છે? એટલે રોનકભાઈ, આને યમલભાઈને મનીષભાઈએ જે બેકગ્રાઉન્ડ આપ્યું હતું પોલિટિકલ, એના સિવાય હું ગણું છું. અને યમલભાઈ તો પોતે સીએ છે, મિત્ર છે, ઘણી ચીજો સમજે છે. એટલે મારે આની જે સારી વાતો છે પહેલાં ત્યાંથી શરૂ કરું કે આ બજેટમાં મને સારું શું લાગ્યું કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ આપણે 5%ની આસપાસ રાખીએ. એટલે શું કે ફાઇનાન્શિયલ પ્રુડન્સ જે ગણાય, એક અર્થશાસ્ત્રી તરીકે આપણે વાત કરીએ કે સામાન્ય માણસને વાત કરીએ કે પોતાના ઇન્કમને એક્સપેન્ડિચરને થોડા મેચ કરીને રાખ્યા, એની વચ્ચે લાંબો ગેપ ના થવા દીધો. અત્યારે નહીંતર ઇલેક્શનનું બજેટ હોય એટલે અમુક વાર શું આપણને લાગે કે આમાં બધું અમુક વાર લાણી થશે અને એના કારણે જે ઇકોનોમિક વિઝડમ અથવા ફાઇનાન્શિયલ પ્રુડન્સ છે એ ખોરવાઈ જશે. એટલે આપણે જેમ અમુક વાર ઘરના બજેટમાં પણ ખર્ચા વધારે કરી નાખીએ અને આવકનું આપણું નક્કી ના હોય તો જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ એટલીસ્ટ ફાઇનાન્શિયલ પ્રુડન્સમાં ના થવા દીધી. એ એક સારી વાત. બીજી સારી વાત મને બજેટમાં એ લાગી કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે જોર રાખ્યું છે, 11 લાખ કરોડની આસપાસ જે યમલભાઈ કહે છે, એની આસપાસનો જે ખર્ચો છે એ હું ગણું છું ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં કરે. યમલભાઈ એક વાત તો કરી કે રોડ ને આ તે બધું થશે, પણ હું માનું છું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 2 કરોડ જે ઘર બનાવવાના છે એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થશે. એટલે શું, એનાથી ખાલી સડકો નહીં બને, એનાથી એક મજૂરને રોજી મળશે, એક એનાથી ડામરવાળાને એની કામગીરી મળશે, સિમેન્ટવાળાને એની કામગીરી મળશે, અને આપણે લોકો જે બધા રોડ વાપરીશું અને રિયલ એસ્ટેટ એ બાજુ ડેવલપમેન્ટ થશે. એટલે એ બધા જે લાભો છે એ મારા ખ્યાલથી 2 કરોડના ગ્રામીણ ગ્રહોથી ખાલી જે ગ્રહો વાપરશે એને જ નહીં, પણ જે લોકો એ ગૃહ બનાવવામાં સિમેન્ટવાળા, કોઈ પેઇન્ટવાળા, કડિયા, એ બધાને પણ મળશે. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, આ 2 કરોડ ઘર બનાવવાની જે વાત છે એનાથી આપણને મારા ખ્યાલથી ઇકોનોમીમાં ઘણા લોકોને ફાયદો થશે, ખાલી એકને નહીં, કારણ કે આનો મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે. બીજું, હવે જે એની જે મને લાગે છે કે એવી થોડી વાતો છે કે જે કદાચ આ બજેટમાં નથી આવી અને જેનાથી આપણી અપેક્ષાઓ થોડી ઓછી સંતોષી છે, એ જેમ રોનકભાઈએ પહેલાં કહ્યું કે આપણને તો પહેલાં એ જ પૂછે છે કે ઇન્કમ ટેક્સમાં કોઈ ફાયદો થયો? તો ઇન્કમ ટેક્સમાં ફાયદો નથી થયો. હવે યમલભાઈએ કહ્યું કે જુલાઈમાં આવશે, એટલે આપણે માનીએ છીએ કદાચ મેઇન બજેટમાં આવે. અત્યારે આ ઇન્ટ્રીમ બજેટ છે એટલે ના આવે, પણ આપણને બધાને આશા હતી કે ભાઈ ઇલેક્શન છે એટલે આ કદાચ થશે. બીજું, તમે કહ્યું એમ શું મોંઘું થયું, શું સસ્તું થયું, એટલે જીએસટી કશામાં કપાયો? તો જીએસટી કપાયો તો આપણને ફાયદો થાય તેનાથી, કારણ કે અમુક ચીજો સસ્તી થઈ. ડીઝલ અને પેટ્રોલના ભાવ થોડા ઘટાડ્યા, કારણ કે જૂના વખતે જ્યારે ઇલેક્શન હતા ત્યારે ઓલમોસ્ટ સરકારે ભાવો ફ્રીઝ કર્યા હતા. આમ તો ફ્લેક્સિબલ ભાવ છે એટલે ક્રૂડ જોડે લિંક થઈને ફોર્મ્યુલાથી બની જાય, પણ અમુક સમયે ઇલેક્શનના સમયે સરકારે એ જે પેટ્રોલ ડીઝલના ભાવ ફ્રીઝ કર્યા હોય એનાથી લોકોને એટલી જ રાહત થાય કે 10 રૂપિયા ઓછા થયા હોય અને પછી પેટ્રોલ ડીઝલ ભરવાનું હોય ત્યારે સાવ ખિસ્સું હળવું ના થઈ જાય, અને એ લોકોના જે થોડા આશીષ મળે અથવા નિશાસા દૂર જાય, એ મારા ખ્યાલથી જે અપેક્ષાઓ હતી કે આ બજેટમાં એ જાણવા મળશે એ જરા ના થયું. અને એક યુનિયન મિનિસ્ટરની મેં પ્રતિક્રિયા જોઈ બજેટ પછી, તો એમને બી પૂછ્યું કે આવું પોપ્યુલર કોઈ ચીજ કેમ નથી ઇન્ટ્રોડ્યુસ કરી? તો એમણે કહ્યું કે ભાઈ અમારા માટે આ ઇલેક્શન બજેટનું એટલા બધા પોપ્યુલર ચીજો કરવાની ડિમાન્ડ અને પ્રેશર નહોતું, કારણ કે અમે તો જીતીને આવવાના છીએ ફરી. એટલે આઈ થિંક જ્યારે એક પક્ષને થોડો વિશ્વાસ હોય કે ભાઈ મને ઇલેક્શન માટે કોઈ બીજી બધી લોકપ્રિય યોજનાઓ રજૂ કરવાની જરૂર નથી ને લોકો મારી જોડે ઓલરેડી સાથે છે, અને એટલે આ બજેટ થકી કંઈ નહીં કરું તો પણ મને લોકોનો સાથ મળવાનો છે, એ મારા ખ્યાલથી અમુક બજેટની પ્રપોઝલ જે આપણને અટ્રેક્ટિવ નથી દેખાતી એનું એ કારણ એ શાસક પક્ષનો વિશ્વાસ લાગે છે. નયનભાઈ, આપે એક મહત્વની